આજે હું તમને જે વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું એનું નામ છે લાલસા, જેને લખી છે રશિયાના મહાન લેખક લિયો ટોલ્સ્ટોય. મિત્રો, આ વાર્તા શરૂ કરું એ પહેલાં એક વાત કહેવી છે. ટોલ્સ્ટોએ લખેલી આ વાર્તા 1886માં પ્રકાશિત થઈ હતી, મતલબ આજથી 135 વર્ષ પહેલાં. આટલી જૂની વાર્તા હું આજે 2021માં તમને એટલે સંભળાવું છું કેમ કે આ વાર્તામાં જે સનાતન સત્યનું નિરૂપણ થયેલું છે એના પર સમયની ધૂળ જામી નથી. આ વાર્તા તમને આજે પણ એટલી જ રેલેવન્ટ લાગશે, એટલી જ સુસંગત લાગશે જેટલી શ્રીમદ ભગવદ્ ગીતા. તો ચાલો હવે વાર્તા શરૂ કરું છું. લાલસા બાય લિયો ટોલ્સ્ટોય. 2 બહેનો હતી. તેમાંની મોટી શહેરના એક સુખી વેપારીને અને નાની ગામડાના એક ખેડૂતને પરણી હતી. એક વખત મોટી બહેન નાની બહેનને મળવા આવી. રાત્રે ઘરના કામકાજથી પરવારીને બંને બહેનો વાતો કરવા બેઠી. મોટી બહેને શહેરના જીવન વિશે બડાસ હાંકવા માંડી. શહેરમાં લોકો કેવી સુખ સગવડો ભોગવે છે, તેમના બાળકો રંગબેરંગી કપડાં પહેરી કેવા લહેર કરે છે, સિનેમા જોવાની તેમજ દરિયા કિનારે મહાલવાની કેવી મજા પડે છે વગેરે વાતો તેણે વિગતે અને રસપૂર્વક નાની બહેનને કહી સંભળાવી. નાની બહેને બધી વાતો સાંભળી પણ તેને બહુ ગમી નહીં. વળી મોટી બહેન ગામડાના જીવનને ઉતારી પાડતી હતી, તેથી તેને જરાક ખચકો પણ લાગ્યો. શહેરનું જીવન દેખાય છે તેટલું સારું નથી હોતું એમ કહી તેણે ગામડાના જીવનની તરફદારી કરી. તારી વાત સાંભળી હું મારું જીવન બદલવા નથી માગતી, તેણે મોટી બહેનને કહ્યું. હા, અમારું જીવન થોડું કઠણ હશે ખરું, પણ અમારે ખોટી ચિંતાઓ નથી હોતી. તમે અમારા કરતાં સારી રીતે રહેતા હશો, પણ ઘણીવાર તમારી કમાણી તમને ઓછી પડતી હશે. અને હા, એક દિવસ મહેલમાં મહાલતો માણસ બીજે દિવસે ભીખ માંગતો થઈ જાય છે એવું તમારા શહેરમાં ઘણી વખત બને છે, ખરું ને? એ રીતે જોતાં તો અમારું જીવન સલામત ગણાય. ખેડૂતના જીવનમાં બહુ મોજ મજા નહીં હોય એ સાચું, પણ તે ઉથલ પાથલ વગરનું સુખી જીવન જીવતો હોય છે. અમે પૈસાદાર નહીં થઈ શકીએ એ ખરું, પણ ક્યારેય અમારી કોઠીમાં દાણો ખૂટતો નથી. અમારી કોઠીમાં પૂરતો દાણો હંમેશા રહેશે. નાની બહેનની આવી વાત સાંભળીને મોટી બહેન ચીડાઈ ગઈ અને બોલી, હા હા, ડુક્કરો અને ઢોર જેવું ખાવું હોય ને તો તમને પૂરતું મળી રહેશે, પણ સારું ખાવાનું, શોભા, સુઘડતા, રીતભાત વગેરેમાં તમે શું સમજો? તમે કામ, મહેનતને મજૂરી કરીને મરી જશો ને તોય ગરીબીમાંથી ઊંચા નહીં આવો. તમે તો ગરીબ રહેશો જ અને તમારા છોકરાએ ગરીબીમાં જ જિંદગી પૂરી કરશે. હા, તો એમાં શું થઈ ગયું? નાનીએ કહ્યું. અમારો ધંધો મહેનતનો અને તમને કંઈક હલકો લાગે એવો હશે, પણ અમે કોઈના ગુલામ તો નથી ને. શહેરમાં તો અનેક લાલચો માણસને લલચાવે છે. આજે તારું ગાડું બરોબર ચાલે છે, પણ ન કરે નારાયણ ને કાલે શૈતાન મારા બનાવીને જુગાર, દારૂ, વેશ્યા વગેરેમાં ફસાવીને બરબાદ કરે તો તારી શી હાલત થાય? શહેરમાં આવું બને છે એ તો તું પણ કબૂલ કરીશ ને? નાનીનો ધણી સગડી પાસે તાપતો તાપતો બંને બહેનોની વાતો સાંભળતો હતો. તેનું નામ પેહોમ હતું. તેણે કહ્યું, અમારી ગામડાની જિંદગી જ સારી. અમે નાના હતા ને તે વખતથી ખેતીના કામમાં વળગેલા. ધરતી માતાની રહેમથી અમારા દિલમાં ખોટી લાલચ જન્મી શકી જ નથી. અમારી એકમાત્ર મુશ્કેલી હોય ને તો એ એટલી જ કે અમારી પાસે જેટલી જોઈએ ને એટલી જમીન નથી. મારી પાસે મોટા પ્રમાણમાં જમીન હોય ને તો હું શૈતાનથી પણ ના ડરું. વાતોને વાતોમાં રાત ઘણી વીતી ગઈ એટલે સૌ સૂઈ ગયા. પણ તાપણી પાછળ સંતાઈને બેઠેલા શૈતાને આ વાત સાંભળી લીધી. ખેડૂતે કહ્યું કે મારી પાસે મોટા પ્રમાણમાં જમીન હોય તો હું શૈતાનથી પણ ના ડરું. આ સાંભળી શૈતાન ખૂબ રાજી થયો. ભલે ત્યારે આપણે મેદાને પડીએ, હું તને જમીન આપું, જોઈએ તેટલી જમીન આપું, અને પછી એ જ જમીનથી તને પૂરો કરું, જો તું. શૈતાન મનોમન બોલ્યો. ગામની નજીકમાં 300 એકર જેટલી જમીનની એક જાગીર હતી. જાગીરની માલિક બાઈ વિધવા હતી અને તેણે જાગીરનો વહીવટ કરવા માટે એક નિવૃત્ત લશ્કરી અમલદારને રાખ્યો હતો. બાઈ સ્વભાવે ભલી હતી અને ખેડૂત સાથે સારા સંબંધ રાખતી, પણ તેનો વહીવટીદાર ખૂબ આકરા સ્વભાવનો હતો. મિલકતને જરા સરખું નુકસાન કરનારા પાસે પણ તે આકરા દંડ વસૂલ કરતો. પેહોમ પોતાના ઢોરને બરાબર સાચવતો, છતાં ક્યારેક તેનો ઘોડો જાગીરના ઘઉંમાં ઘૂસી જતો
તો ક્યારેક તેના વાછરડા જાગીરના ઘાસિયામાં ઘૂસી જતા, તો ક્યારેક ગાય બગીચામાં પેસીને ફૂલ ઝાડને નુકસાન કરી દેતી. દર વખતે આકરા દંડ વસૂલ થાય પછી જ ઢોર પાછું મળતું. જે દિવસે પેહોમને દંડ ભરવો પડતો તે દિવસે તેનું મન ખૂબ કચવાતું અને કચવાટમાં ને કચવાટમાં તે ઘરમાં તકરાર કરી બેસતો. ઉનાળો આમને આમ પૂરો થયો. શિયાળો આવતા ઢોરને ચરવા મોકલવાનું બંધ થયું. ઢોરનું ખાણ પેહોમને મોંઘું પડતું, છતાં ઢોર ઘેર રહેતા હોવાથી તેમની ફિકર કરવાનું રહ્યું નહીં, એટલે તેણે નિરાત અનુભવી. બીજા શિયાળામાં ગામમાં એવી વાત વહેતી થઈ કે જાગીરદાર બાઈ પોતાની મિલકત વેચી દેવા માગે છે અને ગામ પાસેથી નીકળતા ધોરી રસ્તા પરના વીસીવાળાએ એ જમીન ખરીદવાનું ઠરાવ્યું છે. વીસીવાળાની શાક ગામમાં સારી નહોતી. તે જમીન લે તો ગામ લોકોને ખોટી રીતે હેરાન કર્યા વગર રહે નહીં એમ ગામ લોકોએ માન્યું અને ગ્રામ પંચાયતે એ જાગીર આખા ગામ સારું ખરીદી લેવી એવું ગામના આગેવાનોએ નક્કી કર્યું. પંચાયતના સભ્યો પેલી બાઈ પાસે ગયા અને જમીન વીસીવાળાને ન વેચતા ગ્રામ પંચાયતને વેચવા વિનંતી કરી. વીસીવાળા કરતાં થોડી વધારે કિંમત આપવાનું પણ તેમણે સ્વીકાર્યું. બાઈ પણ વીસીવાળાને બદલે પંચાયતને જમીન વેચવા સંમત થઈ ગઈ. પણ જમીન સહિયારી માલિકીની રહે એ ગામના એક પક્ષને ગમ્યું નહીં, કેમ કે તેમાંથી ભવિષ્યમાં ઝઘડા થશે એવી શક્યતા તેમણે બતાવીને સહકાર આપવાની ચોખ્ખી ના પાડી દીધી. એટલે આખા ગામ માટે પંચાયત જમીન ખરીદે એ વિચાર પડતો મૂકવો પડ્યો અને દરેક માણસ પોતપોતાની જરૂરિયાત અને હેસિયત પ્રમાણે જમીન ખરીદી લે એવું નક્કી થયું. ભલ્લીબાઈ તેમાં પણ સંમત થઈ. પેહોમે સાંભળ્યું કે તેનો પડોશી 50 એકર જમીન ખરીદવાનો છે. વળી બાઈએ જમીનમાં અડધા પૈસા રોકડા અને અડધા પૈસા આવતી વર્ષે લેવાનું સ્વીકાર્યું છે. પેહોમને પણ આવી શરતે જમીન ખરીદી લેવાનું મન થયું. જો બધી જમીન વેચાઈ જવા લાગી પછી મારે માટે જમીન નહીં રહે, તેણે તેની ઘરવાળીને કહ્યું. બીજા માણસો જમીન ખરીદે છે તો આપણે પણ થોડી ખરીદી લઈએ. જીવન દિવસે દિવસે મુશ્કેલ થતું જાય છે અને પેલો વહીવટીદાર આપણને દંડના બોજ નીચે દબાવતો જ જાય છે. પતિ પત્ની બંને જમીન ખરીદવાની બાબતમાં એકમત થયા, પણ તે માટે પૈસા ક્યાંથી કાઢવા? 100 રૂબલ તેમણે બચાવી રાખેલા હતા. તેમણે એક ઘોડો વેચી દીધો અને થોડા મરઘા બતકા પણ કાઢી નાખ્યા. મોટા દીકરાને એક જગ્યાએ નોકરીએ લગાડી પગારના પૈસા અગાઉથી મેળવી લેવાની જોગવાઈ કરી તથા ઘટતા પૈસા બનેવી પાસેથી ઉછીના લઈ 40 એકર જમીન ખરીદાય તેટલા પૈસા તેમણે ઊભા કર્યા. પૈસાની સગવડ કરી લીધા પછી પેહોમે પેલી બાઈની જમીનમાંથી 40 એકર જમીનનો એક ટુકડો પસંદ કર્યો. તેમાંથી ખેડવાની જમીન, ઘાસિયું, ગોચર અને થોડી પડતર જમીન હતી. બનાખત કરી તે બાઈ સાથે કચેરીમાં ગયો અને ત્યાં એ જમીન અંગે જરૂરી દસ્તાવેજો ને કાગળિયા કરી લીધા. જમીનના અડધા પૈસા ચૂકવી દીધા અને બાકીના પૈસા 2 વર્ષમાં ચૂકતે આપવાની શરત કરી પેહોમ ઘરે આવ્યો. તે હવે 40 એકર જમીનનો માલિક હતો. ઉછીનો દાણો લાવી તેણે વાવણી કરી અને પાક 16 આની ઉતર્યો. એક જ વર્ષમાં તેણે જમીનના બાકીના અડધા પૈસા ચૂકવી દીધા ને બનેવીનું દેવું પણ વાળી દીધું. હવે પેહોમ કોઈપણ જાતના દેવા વગરનો પોતાની જમીન ખેડતો, પોતાના ઘાસિયા ને ગોચરવાળો નાનો જમીનદાર બન્યો. ખેતરમાં ઉભેલો મબલક પાક, ઘાસિયામાં લહેરાતું મજાનું લીલુંછમ ઘાસ અને પોતાની જમીનમાં મોજથી ચડતા ઢોરોને જોઈને પેહોમનો આનંદ માતો નહોતો. એક નાની વાડી પણ તેણે ઊભી કરી અને આ વાડીના જેવા ફૂલ છોડ ક્યાંય થતા નથી એવું તેને લાગવા માંડ્યું. પહેલાં જ્યારે તે આ જમીન પાસેથી નીકળતો ત્યારે તેને આ જમીન બીજી જમીન જેવી જ લાગતી, પણ હવે તેને એ ધરતીમાંથી નવી જ સુગંધ આવતી જણાઈ. પેહોમને ખેતી માટે પૂરતી જમીન મળી ગઈ હતી. હવે તેને એક જ દુઃખ હતું અને તે એ કે તેના પાડોશીઓ તેમના ઢોરને ઊભા પાકમાં ને ઘાસિયામાં ચરવા છોડી મૂકતા હતા. પેહોમે તેમને એવું ન કરવા વિનંતી કરી, પણ તેની કંઈ અસર ન થઈ. હવે તો ગામના ગોવાળે પણ બધા ઢોર પેહોમના ગોચરમાં ધકેલવા માંડ્યા. ગામના ખેડૂતોએ રાત્રે ચરવા માટે છૂટા મૂકેલા ઘોડાઓ પણ પેહોમનો ઊભો પાક નુકસાન કરવા લાગ્યા. પેહોમ દર વખતે આવા ઢોરને હાંકી કાઢતો અને તેના માલિકોને ફરીથી આવું ન કરવાની સૂચના આપી માફ કરતો. પેહોમ જાણતો હતો કે ખેડૂતો પાસે ગોચરની પૂરતી જમીન નથી, તેનું આ પરિણામ છે. પરિસ્થિતિને વશ ખેડૂતોને આવું કરવું પડે છે એમ પેહોમ સમજતો હતો.
તેથી ખેડૂતો પર કેસ કરીને તેમને સજા કે દંડ કરાવવાનો વિચાર તેણે ઘણા સમય સુધી ડાબી રાખ્યો. પણ તેના પાકને અને ઘાસિયાને થતા નુકસાનથી છેવટે તે કંટાળ્યો. મારે ક્યાં સુધી નુકસાન વેઠ્યા કરવું? જો હું તેમને આમને આમ માફ કર્યા કરીશ તો લોકો મારું આખું ખેતર ઉજ્જડ કરી મૂકશે. બીજાના ખેતરને નુકસાન ન કરવું જોઈએ એવો પાઠ ભણાવવા મારે તેમની ફરિયાદ તો કરવી જ જોઈએ. આમ વિચારી પેહોમે કેટલાક ખેડૂતો સામે કેસ કર્યો અને તેમાંના 2-4ને દંડ પણ થયો. પરંતુ તેણે જેટલા ખેડૂતો સામે ફરિયાદ દાખલ કરી હતી તે બધા તેના દુશ્મન જેવા બની ગયા. તેમણે પેહોમને હેરાન કરવા માટે તેના ખેતરમાં રાત્રે ઢોર છોડી મૂકવા માંડ્યા. પેહોમે પોતાના વાડાના પાછલા ભાગમાં હારબંધ 5-6 લીમડા ઉગાડ્યા હતા. એક જણે લીમડાના કુમળા ઝાડની છાલની જરૂર પડી અને તેણે રાત્રે છાનામાના એ 5 ઝાડ કાપી નાખીને જોઈતી છાલ ઉતારી લીધી. બીજે દિવસે પેહોમ ત્યાંથી નીકળ્યો ત્યારે તેણે મહેનતથી ઉછેરેલા લીમડાને કોઈકે કાપી નાખેલા જોયા. ઝાડના ઠૂંઠા જોતાની સાથે જ પેહોમ ગુસ્સે ભરાયો. હરામખોરોએ ઝાડ કાપ્યા વગર જોઈતી છાલ ઉતારી લીધી તો સમજ્યા આણે તો 5 ઝાડ વાઢી નાખ્યા. આ કોનું કારસ્તાન છે તેની ખબર પડે તો સાલાઓને સમજ પાડી દઉં. તેને દંડ કરાવી ઝાડની કિંમત વસૂલ કરું. પછી તેણે આ કોનું કારસ્તાન હશે તે અંગે મગજ દોડાવ્યું. હા, નક્કી સાયમન જ હોવો જોઈએ. તેના સિવાય કોઈ આવી હિંમત કરે જ નહીં. સાયમને આ ઝાડ કાપી નાખ્યા છે તેના પુરાવા મેળવવા માટે તેણે થોડી ખટપટ કરી જોઈ, પણ કંઈ પુરાવા હાથ લાગ્યા નહીં. આખરે ખોટા પુરાવા ઊભા કરી તેણે સાયમન સામે ફરિયાદ દાખલ કરી દીધી. શહેરની અદાલતમાં કેસ ચાલ્યો, અપીલ થઈ અને આખરે પુરાવાના અભાવે સાયમન નિર્દોષ છૂટી ગયો. પેહોમને આ કામ કરીને નાક કપાવા જેવું લાગ્યું અને તેણે તેનો બધો ગુસ્સો ન્યાયાધીશ પર ઠાલવ્યો. તમે ચોરને લાંચ આપવા દો છો. જો તમે સાચા ન્યાયાધીશ હોત તો ચોરને છોડી ના મૂક્યો હોત. આમ પેહોમે ન્યાયાધીશ સાથે તેમજ ગામના લોકો સાથે તકરાર વહોરી લીધી. ગામના કેટલાક લોકોનો તે દુશ્મન જેવો થઈ પડ્યો. તેનું ઘર બાળી મૂકવાની ધમકીઓ સંભળાવા લાગી. તેની પાસે પૂરતી જમીન હોવા છતાં ગામમાં તેનું સ્થાન પહેલાં જેવું ન રહ્યું. કંઈક ઊણું ઉતરી ગયું. ગામના ઘણા લોકો આ ગામ છોડીને બીજે સારી જગ્યા મળતા ત્યાં વસવાટ માટે જઈ રહ્યા છે એવી અફવા આ દિવસોમાં વહેતી થઈ. આ અફવા સાંભળીને પેહોમ રાજી થયો. આખું ગામ ભલે ને ચાલ્યું જાય, મારે મારી જમીન છોડીને જવાની જરૂર જ નથી. તેમના જવાથી વધુ જમીન મળશે. હું તેમની જમીન ખરીદી લઈશ અને મારી ખેતી વધારીશ. તેમ થતાં હું વધારે સારી રીતે રહી શકીશ. આજે મારી પાસે પૂરતી જમીન છે, પણ મારું જીવન હજુ એ કંઈ બહુ સુખી ગણાય એવું તો નથી જ. એક સાંજે એક મુસાફર પેહોમને ત્યાં આવ્યો અને તેનું ગામ હજુ ઘણું દૂર હોવાથી ઓટલા પર રાતવાસો રહેવા દેવા તેણે પેહોમને વિનંતી કરી. પેહોમે તેને હા પાડી અને રાત્રે વાળું પણ કરાવ્યું. વાળું કરીને બંને જણ વાત કરવા બેઠા. ક્યાંથી આવો છો? પેહોમે પૂછ્યું. વોલ્ગાની પણ પેલે પાર, ઘણા દૂરના મુલકમાંથી આવું છું, પેલાએ જવાબ આપ્યો. વેપાર કરો છો? ના ના, ખેત મજૂર છું. એ મુલકમાં ખેત મજૂરી કરતો હતો. હવે પાછો મારા મુલકમાં જાઉં છું. ખેતીની વાત નીકળતા જ ત્યાંની જમીન વિશેની વાત નીકળી. પેલાએ કહ્યું, ત્યાંની જમીન ખૂબ ફળદ્રુપ છે. મોટો દાણો ને મબલક પાક. વળી ત્યાંની પંચાયતમાં સામેલ થનારાને અને ત્યાં વસવાટ કરનારાને ઘરના માણસ દીઠ 25 એકર જમીન મફત આપવામાં આવે છે. વધુ જમીન જોઈતી હોય તો તે પણ ઘણી સસ્તી છે. આ ગામમાંથી પણ ઘણા લોકો ત્યાં વસવાટ માટે જાય છે અને ત્યાં જનાર ઘણું કમાય છે. એક ખેડૂત ખાલી હાથે આવેલો અને આજે એની પાસે સારી એવી જમીન છે, 6 ઘોડા અને 2 ગાયો છે. આ વાત સાંભળીને પેહોમનું મન લલચાયું. જો ત્યાં લોકો આટલા બધા સુખી થતા હોય તો મારે અહીં શા માટે સબળિયા કરવું જોઈએ? હું પણ મારી જમીન અને ઘર વખરી વેચી નાખી ત્યાં જઉં અને ત્યાં નવેસરથી બધું વસાવું, તેણે વિચાર્યું. આ ગામથી તે આમે કંટાળેલો તો હતો જ. વળી આ ગામમાં ઝઘડા પણ ઘણા થયા કરે છે અને નવી નવી ઉપાધિઓ આવ્યા જ કરે છે. પણ એનું બધું વેચી કાઢતા પહેલાં ત્યાં જઈ જાત તપાસ કરી આવું. આમ વિચારી ઉનાળામાં તે પેલા મુલકમાં જવા નીકળ્યો. સમરા સુધી તે સ્ટીમરમાં ગયો અને ત્યાંથી 300 માઇલની પગપાળા મજલ કાપી તે પેલા મુસાફરે કહેલી જગ્યાએ આવી પહોંચ્યો. અહીં દરેક ખેડૂત કુટુંબ પાસે માથાદીઠ
25 એકર લેખે જમીન હતી. આ જમીન તેમને પંચાયત તરફથી મળતી. વળી આ ઉપરાંત જેને વધારે જમીન જોઈતી હોય તેને 2 રૂબલ એકરના ભાવે જોઈએ તેટલી પૂરેપૂરી જમીન મળતી. પેહોમે પણ અહીં વસવાટ કરવા આવવાનું નક્કી કર્યું. તે પાછો તેને ગામ ગયો અને તેની બધી જ જમીન તેણે ઊંચા ભાવે વેચી દીધી. મિલકત અને ઘર વખરી પણ વેચી દીધા. ગામની પંચાયતમાંથી છૂટો થઈ તે નવી જગ્યાએ સ્થિર થવા માટે કુટુંબ કબીલા સાથે ત્યાં જવા રવાના થયો. પેહોમ વસવાટના નવા સ્થળે પહોંચ્યો કે તરત જ ગામના મુખીને મળ્યો. ગામના નિયમ પ્રમાણે ગામમાં વસનાર કુટુંબને વ્યક્તિ દીઠ 25 એકર લેખે જમીન મળતી. પેહોમના ઘરમાં 5 જણ હતા, તેથી તેને 125 એકર જમીન મળી. જોકે બધી જમીન એક જથ્થે મળી શકી નહીં. આ ઉપરાંત ગામના ગોચરનો ઉપયોગ કરવાની પણ તેને છૂટ હતી. પેહોમે તેને મળેલી જમીન પર એક ઘર ઊભું કર્યું, થોડું રાચરચીલું વસાવ્યું અને થોડા ઢોર ઢાંખર પણ ખરીદી લીધા. હવે તેની પાસે પહેલાં કરતાં 3 ગણી વધારે જમીન હતી. આ બધી જમીન પડતર ખેડની જમીન હતી અને પેહોમ હવે ઈચ્છે તેટલા ઢોર વસાવી શકે તેમ હતો. શરૂઆતમાં ઘર બાંધવાની ધમાલમાં તેમજ સ્થિર થવાના કામમાં થોડાક દિવસ નીકળી ગયા. પણ પેહોમની જમીનની લાલચ હજુ શાંત નહોતી થઈ. સ્થિર થયા પછી પણ તેને એમ લાગવા માંડ્યું કે અહીં પણ તેની પાસે પૂરતી જમીન નથી. જેટલી હોવી જોઈએ તેટલી તો નથી જ. પહેલે વર્ષે તેણે પોતાને મળેલી બધી જ જમીનમાં ઘઉં કર્યા અને પાક ખૂબ સારો ઉતર્યો. તેની ઈચ્છા બીજા વર્ષે પણ ઘઉંની ખેતી કરવાની હતી, પણ તેની પાસે તે માટે જમીન રહી નહીં. કારણ આ પ્રદેશની જમીન એવી હતી કે તેમાં દર વર્ષે ઘઉં કરી શકાતા નહીં. એક વર્ષ ઘઉંનો પાક લઈ તે જમીન પાછી પડતર રહેવા દેવી પડતી. પછી બીજે વર્ષે તેમાં ઘઉંની ખેતી થઈ શકતી. વળી જે ખેડૂતો પાસે આવી પડતર જમીન હોય તેઓ તેના પૈસા ઉપજાવવા તે જમીનના દલાલોને આપી દેતા. પેહોમની જમીન ઘઉં માટે નકામી થઈ જતા તેણે ગામથી દૂર એક ખેડૂતની જમીન ભાડે રાખી અને તેમાં ઘઉં કર્યા. મબલખ પાક ઉતર્યો. જોકે જમીન ગામથી ખાસી છેટે હોવાથી ઘઉં ગામમાં લાવવા તેને થોડી મુશ્કેલી પડી. આ સમય દરમિયાન પેહોમે જાણ્યું કે કેટલાક ખેડૂતો ગામ તરફથી મળતી જમીન ઉપરાંત પોતાની જમીન પણ ખરીદી રાખે છે. તેઓ અવારનવાર તે બીજી જમીન ઉપયોગમાં લઈ ઘઉંની ખેતી કરી ખૂબ કમાય છે. જો હું ગામ તરફથી મળતી જમીન ઉપરાંત થોડી ખાનગી જમીન ખરીદું તો ભાડે જમીન લેવાની જરૂર જ ન રહે અને પોતાની જમીન એનો રંગ જ કંઈક ઓર જામે. હું વધુ પૈસાદાર થઈ શકું, પેહોમે વિચાર્યું. હવે એની ખાનગી જમીન ખરીદવાનો વિચાર તેના મનમાં ઘોળાવા લાગ્યો. 3 વર્ષ સુધી પેહોમે ભાડે જમીન લઈ ઘઉંની ખેતી કરી અને દર વર્ષે પાક સારો ઉતર્યો. તેણે 3 વર્ષ દરમિયાન સારી એવી રકમ બચાવીને ભેગી કરી. પણ હવે તે ભાડેની જમીન ખેડીને કંટાળ્યો હતો. કારણ ઘઉંની ખેતી લાયક જમીન ભાડે ખેડવા માટે પણ પડાપડી થતી હતી અને જો ક્યાંક ગાફેલ રહ્યા તો એવી જમીન પણ મળતી નહીં. અધૂરામાં પૂરું તેણે 3-4 વર્ષે કેટલાક ખેડૂતો પાસેથી જમીન ભાડે રાખી અને તેમાં ઘઉં કર્યા. પણ તેના કમનસીબે આ જમીન અંગે કંઈ ઝઘડો થયો અને મામલો કોર્ટે પહોંચ્યો. તેમાં પેહોમ હારી ગયો અને તેને મોટી ખોટ સહન કરવી પડી. જો આ જમીન મારી પોતાની હોત તો મારે આ ખોટ ખમવી ન પડત, નાહકનો કજિયો ન થાત અને કોર્ટે પણ ના જવું પડ્યું હોત. એમ વિચારી તેણે જમીન ખરીદી લેવાનું નક્કી કર્યું અને પોતે ખરીદી શકે એવી જમીન શોધવા માંડી. એક ખેડૂતે 1300 એકર જમીન ખરીદી હતી, પણ તેને નાણાંની ભીડ હોવાથી તે જમીન વેચી દેવા માગતો હતો. પેહોમ તેને મળ્યો અને ભાવતાલમાં બને તેટલી ખેંચાતાણ કરી તેણે 1500માં સોદો પાકો કર્યો. તેમાંથી અડધી રકમ રોકડી અને અડધી રકમ પાછળથી આપવાનું નક્કી કરી તેણે બનાખત પણ કરી લીધું. બનાખત કરી તે ઘરે આવ્યો ત્યારે તેને એક જમીનનો દલાલ મળ્યો. આ દલાલ બાસ્કર લોકોના પ્રદેશમાંથી આવતો હતો. આ પ્રદેશ ઘણો દૂર હતો, પણ ત્યાં જમીન ખૂબ સસ્તી મળતી. પેલા દલાલના જણાવ્યા પ્રમાણે 1000 રૂબલની 13000 એકર. 1 રૂબલની 13000 એકર જમીન મળે? પેહોમે આશ્ચર્યથી પૂછ્યું. હા, અને જો તારામાં આવડત હોય તો એથી પણ સસ્તી મળી શકે, પેલા દલાલે કહ્યું. કેવી રીતે? મતલબ કેવી આવડત? બાસ્કોરોના મુખી સાથે દોસ્તી પાડવાની અને તેને ખુશ કરવાની આવડત. મેં તેને લગભગ 100 રૂબલના રેશમી કપડાં, ગાલીચા અને એક સુંદર કપરકાબીનો સેટ
અને બીજી થોડી ઘણી ભેટ આપેલી. તેના સાથીદારોમાં જેઓ દારૂ પીતા હતા તેમને દારૂ પાયેલો. પરિણામે મને જે જમીન મળી તે સાવ સસ્તી પડી. આમ કહી પેલાએ 13,000 એકર જમીનનો પાક્કો દસ્તાવેજ પેહોમને બતાવ્યો અને કહ્યું, આ બધી જમીન ખેતી માટે ઉત્તમ ગણાય તેવી છે અને બરાબર નદી પાસે આવેલી છે. ત્યાં પહોંચતા કેટલો વખત લાગે? પેહોમે પૂછ્યું. ખાસા 6 મહિના થાય, પણ ત્યાંના ભાસ્કર લોકો તદ્દન ભોળ છે. મેં કહ્યું તેમ તેમના મુખીને ખુશ કરીને તું લગભગ મફતમાં જમીન મેળવી શકીશ. દલાલ ગયો, પણ પેહોમના મનમાં શેતાન પેસાડી ગયો. નવા સ્થળે સ્થિર થયેલા પેહોમને તેણે વધુ જમીનની લાલચ લગાડી. જો ભાસ્કર લોકોના પ્રદેશમાં 1000 રૂબલમાં 13,000 એકર જમીન મળતી હોય તો પછી અહીં 1500માં 1300 એકર જમીન લેવાની શી જરૂર? એના કરતાં તો ત્યાં જઈ 10 ગણી જમીન ના મેળવું? પેહોમના મનમાં ભરાયેલી લાલચના શેતાને કહ્યું. પેહોમે 1300 એકર જમીનનું બનાખત રદ કરીને ભાસ્કર લોકોના મુલકમાં જઈ 13,000 એકર જમીન ખરીદવાનું નક્કી કર્યું. પેહોમે પેલા દલાલને ભાસ્કર લોકોના પ્રદેશમાં સી રીતે જવાય તે અંગે બધી પૂછપરછ કરી લીધી હતી. એટલે દલાલ તેના ત્યાંથી ગયો કે તરત જ તેણે ત્યાં જવાની તૈયારી કરવા માંડી. તેની પત્નીને ઘર અને ખેતરની દેખરેખ રાખવાનું સોંપી તે એક નોકર સાથે 2 ઘોડાવાળી ગાડીમાં ભાસ્કરના મુલક તરફ જવા ચાલી નીકળ્યો. રસ્તામાં એક શહેર આવ્યું. ત્યાં તે રોકાયો. ત્યાંથી તેણે ભાસ્કરો માટે તેમજ તેના મુખી માટે સારી સારી ભેટો, ચા તેમજ દારૂ ખરીદી લીધા અને પાછી મુસાફરી શરૂ કરી. 7 દિવસને અંતે 300 માઇલ કરતાં પણ વધારે અંતર કાપી તેઓ ભાસ્કરોના મુલકમાં આવી પહોંચ્યા. પેલા દલાલે જણાવ્યું હતું તેવા બેઠા ઘાટના તંબુમાં ભાસ્કરો રહેતા હતા. નદી કિનારે મોટા સપાટ મેદાનમાં તેમના તંબુઓ આવેલા હતા. સપાટ ખુલ્લા મેદાનમાં તેમના ઢોર અને ઘોડાના ટોળા ચર્યા કરતા હતા. ભાસ્કરો પાસે ઘોડાઓના ધણના ધણ હતા. દરેક તંબુની પાછળના ભાગમાં તેઓ વછેરા બાંધી રાખતા અને ખાવામાં પણ ઘોડીનું દૂધ જ વાપરતા. ઘોડીના દૂધમાંથી તેમની સ્ત્રીઓ કુમીસ અને ચીજ બનાવતી. તેની સાથે તેઓ ઘેંટાનું માંસ ખાતા, ચા અને દારૂ પણ લેતા. સ્ત્રીઓનો બધો સમય ઢોરની ચાકરી કરવામાં અને રાંધવામાં પૂરો થતો અને પુરુષો કુમીસ તથા ચા પીવામાં અને માંસ ખાવામાં તેમજ ખાધા પછી હુક્કો ગગડાવવામાં આખો દિવસ પૂરો કરતા. પડછંત બાંધાના મોજીલા પુરુષો ઉનાળો પૂરો થાય ત્યાં સુધી આ સિવાય બીજું કામ કરવાનો વિચાર સુદ્ધા નહોતા કરતા. બધા અભણ હતા અને તેમને રશિયન ભાષા પણ આવડતી નહોતી. તેમની વસ્તીમાં માત્ર એક જ જણ રશિયન જાણતો હતો અને ત્યાં આવી ચડનાર સાથે વાત કરવાની થાય ત્યારે તે દુભાષ્યનું કામ કરતો. પેહોમને જોતાં જ ભાસ્કરો તંબુમાંથી નીકળી આવ્યા અને તેને ઘેરી વળ્યા. એક છોકરો પેલા દુભાષ્યને શોધી લાવ્યો અને તેની મારફત પેહોમને પેલાએ કહ્યું કે તે થોડી જમીન ખરીદવા માટે અહીં આવ્યા છે. ભાસ્કરો એ જાણી રાજી થયા અને પેહોમને એક સુંદર તંબુમાં લઈ ગયા. તંબુમાં કિંમતી ગાલીચાઓ પાથરેલા હતા અને તેની વચ્ચોવચ્ચ એક પલંગ જેવું આસન ગોઠવેલું હતું. તેની ઉપર ગાદી અને કિંમતી ચાદરો પાથરેલી હતી. ભાસ્કરોએ પેહોમને તેની ઉપર બેસાડ્યો. દુભાષ્યો પણ તેની પાસે બેઠો અને બીજા બધા તેની ફરતે ગોઠવાઈ ગયા. પેહોમને માટે કુમીસ અને ચા મંગાવવામાં આવ્યા અને એક ઘેટું પણ કાપ્યું. પેહોમે તેના માણસ પાસે શહેરમાંથી ખરીદેલી ભેટો મંગાવી અને ભાસ્કરોને વહેંચી. તેમને ચા અને દારૂ આપ્યા. ભાસ્કરો ભેટો, ચા તથા દારૂ મળતા ખુશ થઈ ગયા. બધા ગેલમાં આવી ગયા અને અંદર વાતો કરવા મંડી પડ્યા. તેમાંના એકે બધાને શાંત પાડ્યા અને પછી પેલા દુભાષ્યાએ પેહોમને કહ્યું, તેઓ તમારું સ્વાગત કરે છે. તમારી ભેટો તેમને ખૂબ ગમી. તેઓ આ ભેટના બદલામાં તેમના મહેમાનને રીઝવવા માટે તમારી શી સેવા કરી શકે? કઈ ચીજ તમને વધારેમાં વધારે ગમશે એમ તેઓ પૂછે છે. મને કઈ ચીજ વધારેમાં વધારે ગમશે એમ પૂછો છો? પેહોમે પૂછ્યું. તમારી જમીન. અમારી જમીન પર વસ્તી ખૂબ વધી ગઈ છે અને એમાં જાજો કસ પણ નથી રહ્યો. વળી તમારી પાસે તો ઘણી જમીન છે અને તે ફળદ્રુપ પણ છે. મેં એવી જમીન ક્યાંય જોઈ નથી. દુભાષ્યાએ આ વાત ભાસ્કરોને કહી. દુભાષ્યાની વાત સાંભળી
ભાસ્કરો અંદર અંદર વાતો કરવા લાગ્યા. પેહોમને તેમની વાતમાં સમજણ ન પડી, પણ તેણે જોયું કે તેની વાત સાંભળી આ લોકોને ખૂબ નવાઈ લાગી છે અને તેઓ જોર જોરથી હસી રહ્યા છે. પછી તેઓ શાંત થઈ ગયા અને દુભાષ્ય સામે જોયું. પેહોમે દુભાષ્યને પૂછી જોયું કે તેઓ શું કહેવા માંગે છે. તેઓ એમ કહેવા માંગે છે કે તમારે જોઈએ તેટલી જમીન તેઓ ખુશીથી આપશે. તેમની પાસે ખૂબ જમીન છે અને તમારે જે જમીન જોઈએ ને એ તમને મળશે. તમે બતાવશો એટલે એ લોકો તમને જમીન આપી દેશે. ભાસ્કરો પાછા અંદર અંદર વાતો કરવા લાગ્યા અને પાછા ઝઘડી પડ્યા. તેમાં બે પક્ષ પડી ગયા હોય એવું લાગ્યું અને બંને પક્ષ સામ સામે જોર જોરથી બોલાચાલી કરવા લાગ્યા. જમીનની લાલચમાં તણાતા પેહોમને થયું, આ લોકો મને જમીન આપવી કે ન આપવી એની લડાઈ તો નહીં કરતા હોય. તેથી તેણે દુભાષ્યને પૂછ્યું, આ લોકોમાં શી તકરાર પડી છે? મને જમીન આપવાની હા પાડ્યા પછી તેઓ શા માટે લડવા લાગ્યા? જમીન આપી કે ન આપી એની લડાઈ તો નથી ને? અરે, તમને જમીન તો આપશે જ, પણ તેમનો મુખી અહીં નથી. એટલે કેટલાક એમ માને છે કે મુખીની ગેરહાજરીમાં તેની સલાહ વગર ન વર્તતા તે આવે ત્યારે તેની સલાહ લઈ જમીન આપવી. જ્યારે બીજો પક્ષ એમ માને છે કે જમીન જેવી વસ્તુ વેચવામાં પણ મુખીને શું પૂછવાનું, આપણી પાસે તો અઢળક જમીન છે. બરાબર એ જ વખતે સફેદ દાઢીવાળો અને પ્રતિભાશાળી વૃદ્ધ તંબુમાં આવી પહોંચ્યો. તેણે કિંમતી વસ્ત્રો અને રૂંવાવાળી ટોપી પહેરેલી હતી. તેના આગમનની સાથે ભાસ્કરો શાંત થઈ ગયા અને તેમણે ઊભા થઈ પેલા વૃદ્ધને પ્રણામ કર્યા. દુભાષ્યાએ પેહોમને કહ્યું, આ અમારા મુખી છે. પેહોમે તેને નમન કરી તેને માટે જ ખાસ ખરીદેલો કિંમતી પોશાક તેને ભેટ આપી કહ્યું, મારા તરફથી આટલી ભેટ સ્વીકારશો. પેલો વૃદ્ધ એ કિંમતી પોશાક જોઈ ખુશ થયો અને પોતાના આસન પર જઈ બેઠો. પેહોમને પણ તેની પાસે બેસાડ્યો અને તેના બેઠા પછી જ ભાસ્કરો પણ નીચે બેઠા. ભાસ્કરોમાંથી એક જણ ઊભો થયો અને તેણે નમન કરી મુખીને કંઈક કહ્યું. પેહોમ કંઈ સમજ્યો નહીં, પણ તે એટલું સમજી શક્યો કે આ માણસ પોતાની વાત મુખીને સમજાવી રહ્યો છે અને વાત કરતી વખતે તે ભાસ્કરોની સંમતિ પણ લેતો જાય છે. તેની વાત સાંભળીને મુખી હસ્યો અને તેણે પેહોમને સંબોધીને ભાંગી તૂટી રશિયન ભાષામાં કહ્યું, તમારે જમીન જોઈએ છે ને? અમે ખુશીથી આપીશું. અમારી પાસે પુષ્કળ જમીન છે. તમારે જોઈએ તે પસંદ કરી શકો છો. આ વખતે પેહોમના મનમાં ભરાયેલા સહેતાને જોર કર્યું. મારે જોઈતી વધારેમાં વધારે જમીન હું કેવી રીતે મેળવી શકું? વળી અમુક જમીન મને આપી છે એવો દસ્તાવેજ પણ મારે કરાવી લેવો જોઈએ. નહીં તો તેઓ આજે મને જમીન આપે અને કાલે પાછી લઈ લે તો શું થાય? આમ વિચારી તેણે મુખીને કહ્યું, તમારી ભલાઈ માટે આભાર. તમારી પાસે ઘણી જમીન છે. એ બધી જમીન કંઈ મારે નથી જોઈતી. તેમાંનો થોડો ઘણો ભાગ જ મારે જોઈએ છે. પણ મારો ભાગ કયો તે આપણે નક્કી કરી લઈએ ને તો સારું. વળી તેનું માપ લઈ તે મારે નામે ન કરી શકાય? તમે તો ભલા છો અને મને જમીન આપો છો, પણ કાળની ગતિ તો ન્યારી છે. કાલે તમારા દીકરાના હાથમાં વહીવટ આવશે અને તેને આ જમીન પાછી લઈ લેવાની ઈચ્છા થાય એવું પણ બને. તમારી વાત તદ્દન સાચી છે. અમે તમને જમીન અંગે લખાણ કરી આપીશું, મુખીએ કહ્યું. પેહોમ પોતાની વાત પાકી કરી લેવા માંગતો હતો. તેણે કહ્યું, થોડા વખત પહેલાં એક વેપારી જમીન ખરીદવા અહીં આવ્યો હતો અને તમે તેને થોડી જમીન વેચી હતી એવું મેં સાંભળ્યું છે. તમે તેને જેવો દસ્તાવેજ કરી આપ્યો હતો એવો મને ન કરી આપી શકો? મુખી પેહોમની વાત સમજી ગયો. હા હા, એવું કરવામાં અમને કોઈ જ વાંધો નથી. અમારી પાસે એક લહ્યો છે, તેની પાસે દસ્તાવેજ કરાવી લઈ આપણે સાથે શહેરમાં જઈ તેની નોંધણી કરાવી લઈશું, તેણે કહ્યું. અને તમારી જમીનનો ભાવ કેટલો છે? પેહોમે પૂછ્યું. અમારે તે કાયમ એક જ ભાવ હોય છે, એક દિવસના 1000 રૂબલ. પેહોમને ભાવમાં સમજ ન પડી. દિવસના 1000 રૂબલ એટલે શું? કેટલા એકર બરાબર એક દિવસ થાય? તેણે પૂછ્યું. એ ગણતરીમાં અમને સમજ ના પડે. અમે તો દિવસના હિસાબે જ જમીન વેચીએ છીએ. એક દિવસમાં તમે પગે ચાલી જેટલી જમીન આંતરી લઈ શકો તેટલી જમીન તમારી અને તેની કિંમત 1000 રૂબલ. પેહોમને આ જાણી ભારે આશ્ચર્ય થયું. પણ એક દિવસમાં તો માણસ ઘણી બધી જમીન આંતરી લઈ શકે, પેહોમે કહ્યું.
તેની આ વાત સાંભળીને મુખી જોર જોરથી હસી પડ્યો. ખરી વાત છે, પણ એ બધી જમીન એની થઈ જાય. તેણે હસતા હસતા કહ્યું, અને હા, બીજી એક શરત તમને જણાવવાની રહી ગઈ. કઈ શરત? જો તમે જે સ્થળથી જમીન આંતરી લેવા નીકળ્યા હો તે સ્થળે સાંજે સૂર્યાસ્ત પહેલાં ન આવી જાઓ તો તમારા પૈસા જાય, પછી પૈસા પાછા ના મળે. પણ હું જે રસ્તેથી ગયો હોઉં તે રસ્તો યાદ કેવી રીતે રહે? કંઈ નિશાની જેવું? પેહોમે પૂછ્યું. જુઓ, પહેલાં તો આપણે તમે પસંદ કરો એવા એક સ્થળે જઈશું. સૂરજ ઉગતા તમારે ત્યાંથી ચાલવાની શરૂઆત કરવાની. સાથે એક નાનો પાવડો રાખવાનો અને જ્યાં તમે વળો, મતલબ દિશા બદલો, ત્યાં તમારે પાવડાથી નિશાની કરી લેવાની. પછી આપણે હળ લઈને ત્યાં જઈશું અને બધા નિશાન જોડી દઈશું. એ સાચની વચ્ચેની બધી જ જમીન તમારી. આ રીતે તમે તમારાથી બને તેટલું મોટું ચક્કર મારી તમારે જોઈએ તેટલી જમીન આંતરી લઈ શકો. પણ સૂરજ આથમે તે પહેલાં તમે જ્યાંથી નીકળ્યા હો ત્યાં તમારે પાછા આવી જ જવું જોઈએ. તમે દિવસ દરમિયાન જેટલી જમીન આંતરશો તે તમારે નામે કરી આપી તેનો દસ્તાવેજ નોંધાવી લઈશું. મુખીની પૂરી વાત સાંભળી પેહોમ ખુશ થઈ ગયો. તે મુખીની સાથે જઈ આવતીકાલે સવારે પોતે કઈ જગ્યાથી ચાલવાનું શરૂ કરશે તે પણ નક્કી કરી આવ્યો. સાંજ પડી. ભાસ્કરોએ પેહોમને કુમિસ અને માંસ ખાવા આપ્યા અને રાત્રે સૂવા માટે એક મોટા પલંગ પર પીંછા ભરેલું ગાદલું નાખી તેના પર કિંમતી ચાદર પાથરી પથારી કરી આપી. બીજે દિવસે પહોં ફાટતા ભેગા થવાનું અને નક્કી કરેલા સ્થળે સૂર્યોદય પહેલાં પહોંચી જવાનું નક્કી કરી સૌ વિખેરાયા. પેહોમ આખી રાત પથારીમાં જાગતો પડી રહ્યો. તેને જમીનના જ વિચારો આવ્યા કર્યા અને તે ઊંઘી શક્યો નહીં. હું કેટલી બધી જમીન આંતરી લઈ શકીશ એ વિચારે તેને ઊંઘવા ન દીધો. હું દિવસના 35 માઇલ તો સહેલાઈથી ચાલી શકું. વળી અત્યારે તો દિવસ પણ લાંબો છે અને 35 માઇલના ઘેરાવામાં તો કેટલી બધી જમીન આંતરી લેવાય. તેમાંની નબળી જમીન અને કસ વિનાની જમીન વેચી દઈશ અથવા ગરીબ ખેડૂતોને આપી દઈશ અને બાકીની સારી જમીનમાં ખેતી કરીશ. 2 બળદની જોડી વેચાતી લાવીશ અને 2 મજૂર શોધી કાઢીશ. 150 એકર જમીનમાં ખેતી કરીશ અને બાકીમાં ઢોર માટે ઘાસ ચરવા રહેવા દઈશ. આમ પેહોમે આખી રાત વિચારમાં ને વિચારમાં ગાળી અને લગભગ પરોઢિયે તેને એક ઝોકવું આવ્યું. તેની આંખો મીંચાઈ હશે કે તરત જ તેને એક સપનું આવ્યું. તે તંબુમાં પથારીમાં પડ્યો હતો તેવામાં તેણે તંબુની બહાર કોઈનો જોરથી હસવાનો અવાજ સાંભળ્યો. આ રીતે કોણ હસતું હશે એમ વિચારી તે તંબુમાંથી બહાર નીકળ્યો. તેણે જોયું તો તંબુની બહાર ભાસ્કરોનો મુખી પેટ પકડીને મોટેથી હસતો હતો. પેહોમ તેની પાસે ગયો અને પૂછ્યું, તમે કેમ હસો છો? પણ તેણે જોયું કે એ ભાસ્કરોનો મુખી ન હતો પણ કોઈ વેપારી હતો. પેહોમે તેને ઓળખી કાઢ્યો. થોડા દિવસ પહેલાં આ વેપારી તેને ઘેર રાતવાસો કરવા રહ્યો હતો. તેણે જ તેને ભાસ્કરોના પ્રદેશમાં મળતી સસ્તી જમીનની વાત કરી હતી તથા તેણે પોતે ખરીદેલી જમીનના દસ્તાવેજ બતાવ્યા હતા. પેહોમે તેને પૂછ્યું, તું અહીં ક્યાંથી આવી ચડ્યો? પણ તેનો જવાબ મળે તે પહેલાં તો એ વેપારીની જગ્યાએ કોઈ ખેડૂત બેઠેલો જણાયો. આ ખેત મજૂરને પણ પેહોમે ઓળખ્યો. તેના જૂના ઘરમાં તે એક રાત રહ્યો હતો અને વોલ્ગાની પણ પેલે પારના પ્રદેશમાં જમીન ખૂબ સસ્તી મળે છે એમ તેણે તેને કહ્યું હતું. તે ખેડૂતને કંઈ કહેવા જાય ત્યાં તો ખેડૂતની જગ્યાએ તેણે સિંગડાવાળો શેતાન બેઠેલો જોયો. શેતાન જોરથી ગાંડાની જેમ હસતો હતો અને એક માણસ તેના પગ આગળ આળોટતો હતો. એ માણસના શરીર પર પૂરા વસ્ત્રો પણ નહોતા અને બિચારો તરફડિયા મારતો હતો. આ માણસ કોણ હશે તે જોવા માટે પેહોમે તેને ધ્યાનથી જોવા માંડ્યો. તે માણસ તરફડિયા મારતો બંધ થયો. પેહોમે જોયું તો તે મરી ગયેલો જણાયો. તેણે તેને ઓળખી કાઢ્યો. એ માણસ પેહોમ પોતે જ હતો. એ જોઈને પેહોમ ચમકીને જાગી ગયો. સપના પણ કેવા વિચિત્ર આવે છે, તે આંખો ચોળતો બોલ્યો. તેણે જોયું તો સવાર થવા આવી હતી. પેલાઓને હવે ઉઠાડવા જોઈએ, નહીં તો સમયસર પેલી ટેકરી પર નહીં પહોંચાય એમ વિચારી તે ઉઠ્યો. ઓઠ, તૈયાર થા, જમીન માપવા માટે જવાનો સમય થઈ ગયો છે. તેણે ગાડામાં ઊંઘતા નોકરને ઉઠાડીને ગાડા સાથે ઘોડો જોડી તૈયાર થઈ જવા કહ્યું. ભાસ્કરો ઉઠ્યા, ભેગા થયા
તેમનો મુખી પણ આવી પહોંચ્યો. બધાએ ભેગા મળી કુમીસ પીવા માંડી અને પેહોમને માટે ચા બનાવવાનું કહ્યું, પણ પેહોમે ચા પીવાની ના પાડી. જો આપણે જમીન માપવાના સ્થળે જવા નીકળવું હોય તો સમય થઈ ગયો છે. જો ચા પીવા રોકાઈશું તો મોડું થઈ જશે, તેણે કહ્યું. બાસ્કરોના વસવાટથી 5 માઇલ પર એક ટેકરી આવેલી હતી. એ ટેકરીનું નામ શિખન હતું. પેહોમ આગલે દિવસે મુખી સાથે ત્યાં જઈ આવ્યો હતો અને ત્યાંથી પોતે જમીન આંતરવા માટે સૂરજ ઉગતા ચાલવાની શરૂઆત કરશે એવું તેની સાથે નક્કી કર્યું હતું. બાસ્કરો ભેગા થઈ ત્યાં જવા નીકળ્યા. કેટલાક ઘોડે સવાર થયા તો કેટલાકે ઘોડા ગાડીઓ જોડી. પેહોમ પણ પોતાની નાની રેંકડીમાં પાવડો લઈ બેસી ગયો અને તેના નોકરને રેંકડી ટેકરી તરફ મારી મૂકવાની સૂચના આપી. સૌ ટેકરી પાસે પહોંચ્યા ત્યારે અજવાળું થવા આવ્યું હતું. ત્યાં પહોંચી બધાએ ઘોડા ગાડી છોડી અને ઘોડાને ચાર નાખી સૌ ટેકરીની વચ્ચોવચ્ચ ભેગા થયા. મુખી પેહોમ પાસે આવ્યો અને ટેકરી પરથી નજર પહોંચે ત્યાં સુધી દેખાતું ખુલ્લું મેદાન બતાવીને કહ્યું, અહીંથી ગમે તે દિશામાં તમે જઈ શકો છો. બધી જ જમીન અમારી છે. ચારે તરફ દેખાતી અફાટ ખુલ્લી જમીન જોઈને પેહોમની આંખો ચમકી ઉઠી. આ બધી જ જમીન પડતર છે અને હથેળી જેવી સપાટ છે. ફળદ્રુપ તો છે જ, તેમાં ઉગતું ઘાસ લગભગ છાતી જેટલું ઊંચું થાય છે. એમ કહેતા કહેતા મુખીએ તેની રૂંવાટીવાળી ટોપી કાઢી જમીન પર મૂકી અને કહ્યું, અહીંથી તમારે નીકળવાનું અને અહીં જ પાછા ફરવાનું. તમે જેટલી જમીન આંતરી લેશો તેટલી તમારી થઈ જશે. પેહોમ હવે અધીરો બન્યો હતો. તેણે મુખીને આપવાના પૈસા ગજવામાંથી કાઢી ટોપી પર મૂક્યા. તેણે કોટ અને પેન્ટ કાઢીને તેના નોકરને આપી દીધા અને માત્ર ઉરેફ અને ઊંચી બાઈનો લેંગો પહેરેલો રાખી કેડ ઉપર એક પટ્ટો કસ્સીને બાંધ્યો. ઉરેફના ગજવામાં 2 નાના રોટલા લઈ લીધા અને રસ્તે પાણી પીવા જોઈએ તે માટે એક નાનકડી મસક પટ્ટે બાંધી લીધી. હાથમાં પાવડો લઈ તે સૂરજ ઉગવાની રાહ જોતો ઊભો રહ્યો. ચારે તરફ ખુલ્લી જમીન જોઈ પળવાર તો તે મૂંઝાયો. કઈ તરફ જવું? મનમાં થોડી ગડમથલને અંતે ઉગતા સૂર્યની દિશામાં જવાનું નક્કી કરી તે ઉત્તર દિશા તરફ મોં રાખી ઊભો રહ્યો. સૂરજ ઉગવાને થોડી જ વાર હતી. પેહોમના મનમાં તરંગના ઘોડા પૂર વેગે દોડતા હતા. આજે મારે સહેજ પણ સમય ગુમાવવો ન જોઈએ. આજની મિનિટે મિનિટ મારે માટે કિંમતી છે. દૂર ક્ષિતિજ પર સૂરજનું પહેલું કિરણ ફૂટ્યું ન ફૂટ્યું ત્યાં તો પેહોમે ઉત્તર દિશામાં ચાલવા માંડ્યું. શરૂઆતમાં તે સ્વસ્થ ગતિએ ચાલતો હતો. 1001 વાર પહોંચી તેણે પાવડાથી એક કુંડાળ દોર્યું. નિશાની તરીકે આ પૂરતું હતું, છતાં તેણે ત્યાં થોડા ઢેફાનની નાની ઢગલી કરી જેથી નિશાન તરત જણાઈ આવે. ત્યાંથી ફરી આગળ ચાલવા માંડ્યું. આગળ ચાલવાથી તેના પગ હવે છૂટ્યા હતા અને તેથી તેની ઝડપ પણ વધી હતી. અંદાજે 1 માઇલ જેટલું ચાલી તેણે પાછળ જોયું. સવારના સૂર્યના પ્રકાશમાં ટેકરી સ્પષ્ટ દેખાતી હતી. ટેકરી પર ઊભેલા બાસ્કરો પણ તે જોઈ શક્યો. સૂરજના કિરણમાં ટેકરી પરના ગાડાની વાટ ચમકતી જોઈ તેને થયું, વાહ, મારું નસીબ પણ કેવું ચમક્યું. જમીન જ જમીન. સાંજ સુધીમાં તો કેટલી બધી જમીન મારી માલિકીની થઈ જશે. પેહોમના શરીરમાંથી પરસેવો છૂટવા માંડ્યો. તેણે ઉરેફ કાઢીને ખભે નાખ્યું અને ઝડપથી ચાલવા માંડ્યું. સૂર્ય સામે જોઈ તો નાસ્તો કરવાનો સમય થઈ ગયો હતો, પણ તે નાસ્તો કરવાએ રોકાયો નહીં. એક દિવસ નાસ્તો નહીં કરું તો મરી નહીં જાઉં. એકાદ પહોર જેટલો સમય વહી ગયો છે, પણ દિવસ 4 પહોરનો હોય છે. અત્યારથી હું દિશા બદલું એ તો મૂર્ખાઈ જ ગણાય. એમ વિચારી તે નાસ્તો કરવા પણ ન થોભ્યો અને તેણે ઝડપભેર ચાલવા માંડ્યું. ઝડપ વધારવા માટે જોડા કાઢી નાખવા જોઈએ એમ વિચારી તેણે જોડા કાઢી નાખ્યા અને કમરપટ્ટા સાથે બાંધી દીધા. જોડા કાઢી નાખતા ચાલવામાં ખૂબ સુગમતા થઈ. તેણે પૂર ઝડપે ચાલવા માંડ્યું. પેહોમની ગણતરી એવી હતી કે દિવસના 35-36 માઇલ ચાલી શકે, એટલે 6 માઇલ ચાલી ડાબી બાજુએ વળી જતા સાંજ સુધીમાં તે 36 ચોરસ માઇલ જેટલી વિશાળ જમીન આંતરી લઈ શકશે. પેહોમે પાછળ જોઈ તો ટેકરી તદ્દન ઝાંખી દેખાતી હતી. તેની ઉપર ઊભેલા માણસો હવે દેખાતા બંધ થયા હતા. સૂરજ લગભગ માથે આવી ગયો હતો. મેં 6 માઇલ કાપી નાખ્યા હશે. હવે મારે દિશા બદલવી જોઈએ. તે એમ વિચારતો હતો તેવામાં એક લીલા ઘાસથી છવાયેલો
જમીનનો સુંદર ટુકડો તેણે જોયો. પાછળથી થોડી ઝડપ વધારીશ, પણ આ ટુકડો તો આંતરી જ લેવો જોઈએ એમ વિચારી તે ટુકડાની છેડે પહોંચ્યો. ત્યાં તેણે એક મોટું કુંડાળું કરી થોડા ઢેફાની ઢગલી કરી. અહીંથી ડાબી બાજુએ વળતા પહેલાં તેણે ભાથું ખાઈ લેવાનું વિચાર્યું. ગજવામાંથી રોટલો કાઢી તે ઝડપભેર ગળે ઉતારી ગયો. થોડું પાણી પીધું. થોડું આરામ કરવાની ઈચ્છા થઈ, પણ તે ઊંઘ આવી જાય એ બીકે તે બિલકુલ ઊંઘ્યો નહીં. થોડો વખત બેસી તેણે પાછું ચાલવાનું શરૂ કરી દીધું. પૂરતો આરામ કરવાનો તો તેની પાસે સમય જ ક્યાં હતો. રોટલાના જોરે શરૂઆતમાં તેની ચાલ વેગીલી રહી, પણ 2 માઇલ ચાલ્યા પછી તેને ઊંઘ આવવા માંડી. તે આરામ કરવા રોકાયો નહીં તેનું આ પરિણામ હતું. છતાં તેણે ચાલ્યા જ કર્યું. તેને હતું, આજનો દિવસ ચાલી નાખું, પછી આખી જિંદગી નિરાત જ છે ને. ચોરસની બીજી બાજુના 6 માઇલ તેણે ખેંચી કાઢ્યા, પણ તેને થાક લાગ્યો. વળી રસ્તે આવતા જમીનના નાના મોટા સુંદર ટુકડા આંતરી લેવાના લોભે તેણે 6 માઇલ કરતાં વધારે અંતર કાપી નાખ્યું હતું. સૂરજે પણ હવે માથેથી પશ્ચિમ દિશા તરફનો અડધો રસ્તો કાપી નાખ્યો હતો. પેહોમની તેની ગણતરી પ્રમાણે હજુ સુધી અડધી મજલ કાપવાની બાકી હતી. આટલી મજલ પૂરી કરવામાં સાંજ પડી જશે અને ટેકરીએ પહોંચી નહીં શકાય એમ તેને સ્પષ્ટ દેખાયું. ચોરસની ત્રીજી બાજુએ તેણે 2-1 માઇલ અંતર કાપ્યું. પછી તેને થયું, મારા ખેતરનો આકાર બરાબર સમચોરસ ન થાય તો ભલે, પણ હવે મારે જલ્દી ટેકરીએ પહોંચવું જોઈએ, નહીં તો બધી મહેનત ધૂળમાં મળી જશે. આમ વિચારી તેણે ત્રીજી બાજુએ તે જ્યાં પહોંચ્યો હતો ત્યાંથી ઝડપભેર પાવડાથી માંડીની નાની ઢગલી કરી ત્યાંથી સીધા ટેકરી તરફ ચાલવા માંડ્યું. પેહોમે સીધા ટેકરી તરફ ચાલવા તો માંડ્યું, પણ તેનાથી હવે ચલાતું નહોતું. થાક અને ગરમીને કારણે તે ઢીલો થઈ ગયો હતો. તેના ઉઘાડા પગમાં ઉઝરડા પડ્યા હતા અને બંને પગ અંદરો અંદર અટવાતા હતા. તેને આરામ કરવાની ઈચ્છા થઈ, પણ તેમ કરવા જાય તો સૂરજ આથમતા પહેલાં ટેકરી સુધી પહોંચી ન શકાય. સૂરજ કંઈ થોડો કોઈને માટે થોભે છે. તેણે તો પશ્ચિમમાં ઢળવાનું શરૂ કરી દીધું હતું. અરે રે, જો મેં બધી જમીન આંતરી લેવાની ભૂલ ન કરી હોત તો પણ મોડું થયું. તેથી શું, હજુ બહુ મોડું નથી થયું. કદાચ જોર લગાવું તો પહોંચી પણ જાઉં એમ વિચારી તેણે ટેકરી તરફ જોયું. ટેકરી દૂર હતી. સૂરજ ક્ષિતિજે પહોંચવા માટે ઝપાટા બંધ નીચે ઉતરી રહ્યો હતો. પેહોમથી ચલાતું નહોતું, છતાં તેણે ચાલ્યા કર્યું. ટેકરી હજી દૂર હતી. તેણે ઉરેફ, જોડા, પાણીની મશક વગેરે બધું ફેંકી દઈ પાવડાને ટેકે ટેકે દોડવા માંડ્યું. મારું શું થશે? મેં દિવસ દરમિયાન ઘણી જમીન આંતરી છે, પણ સૂરજ આથમતા પહેલાં હું ટેકરી પર મૂકેલી ટોપી પાસે નહીં પહોંચું તો એ જમીનનો કોઈ જ અર્થ નથી. સૂરજ આથમતા પહેલાં હું ત્યાં નહીં પહોંચી શકું એમ મને તો લાગે છે. આ વિચારે તેને વધારે ના હિંમત કરી નાખ્યો. તે પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. તેનું ગળું સુકાતું હતું. તે લુહારની ધમણની જેમ હાંફતો હતો અને તેના હૃદયના ધબકારા જોર જોરથી ચાલતા હતા. તેના પગ પણ પરાયા હોય તેમ ચાલવાની ના પાડતા હતા, ઘસડાતા હતા. આ બધાને પરિણામે હું મરી તો નહીં જાઉં ને એવી તેને બીક લાગવા લાગી. પણ જમીનની લાલચે તેની મૃત્યુની બીક પર વિજય મેળવ્યો. તેણે પાવડાના ટેકે ટેકે લથડાતા દોડવાનું ચાલુ જ રાખ્યું. આટલું બધું ચાલ્યા પછી હું ટેકરીએ નહીં પહોંચું તો ભાસ્કરો મને મૂર્ખ માનશે એમ મન મનાવી તેણે દોડે રાખ્યું. પેહોમ નાની સી ટેકરીની તળેટીમાં આવી પહોંચ્યો હતો. ટેકરી પર ઊભેલા ભાસ્કરોએ, ઉતાવળ કર, જલ્દી, તે ઘણી જમીન મેળવી છે, સહેજ માટે હિંમત ના મૂકી દઈશ એવું કહી ટેકરી ગજવી મૂકી. તેમના અવાજોએ પેહોમને નવું જોર આપ્યું. સૂરજ ક્ષિતિજે પહોંચી ગયો હતો. ધુમ્મસના આવરણમાં આથમતો સૂરજ લાલચોળ દેખાતો હતો. તે ક્ષિતિજે ધરતીમાં ડૂબી જવાની તૈયારીમાં હતો. બીજી તરફ પેહોમ પણ ટેકરીની તદ્દન નજીક આવી પહોંચ્યો હતો. ટેકરી પર ઊભેલા માણસોને તે સાફ જોઈ શકતો હતો. તેઓ હાથમાંના રૂમાલ જોરશોરથી હલાવતા પેહોમને ઉતાવળ કરવાનું કહેતા હતા. પેહોમ ટેકરી પર મૂકેલી ટોપીની જગ્યા પણ જોઈ શક્યો. ભાસ્કરોનો મુખી ટોપી પાસે બેસીને પેટ પકડીને જોર જોરથી હસતો હતો. પેહોમને ગઈ રાતે આવેલું સપન યાદ આવ્યું. મેં ઘણી જમીન મેળવી, પણ ભગવાન મને ભોગવવા દેશે. મેં બધું ગુમાવ્યું, મારી જિંદગી ગુમાવી, મારી બધી મહેનત ધૂળમાં મળી ગઈ. એ ટોપી પાસે હવે હું નહીં પહોંચી શકું. પેહોમ મનોમન આવું વિચારતો હતો અને તેના પગ ચાલવાની ના પાડતા હતા. પેહોમે ક્ષિતિજ તરફ જોયું. સૂરજ આથમી રહ્યો હતો.
માત્ર એક ટપકું જ દેખાતું હતું, બરાબર જમીન પર મૂકેલી પેલી રૂમાવાળી ટોપી જેવડું. અને પળવરમાં તો અંધકાર જેવું ફેલાઈ ગયું. સૂરજ આથમી ગયો. મારી બધી મહેનત પાણીમાં ગઈ. હવે નાહકનો દોડવાનો કંઈ અર્થ નથી એમ વિચારી પેહોમ ત્યાં બેસી પડતો હતો, પણ તેની જમીનની લાલચે તેને બેસવા ન દીધો. ભાસ્કરોના હસવાના અને ઉતાવળ કરવાનું કહેતા અવાજો તેના કાને પડ્યા. દોડ, ઉતાવળ કર, 2-3 મિનિટનો જ સવાલ છે, તું આવી પહોંચીશ. પેહોમે બેસી પડવાનો વિચાર માંડી વાળ્યો ને દોડે રાખ્યું. સાચું કહીએ તો તેના શરીર સાથે તેના પગને ઘસડાવવું પડ્યું. અહીં મને સૂરજ આથમેલો લાગે છે, પણ તે લોકો મારાથી થોડી ઊંચી સપાટીએ છે, તેમને ત્યાંથી સૂરજ દેખાતો હોવો જોઈએ એમ વિચારી તે દોડતો હતો. ટોપી હવે હાથ રેતમાં જ હતી. ભાસ્કરોનો મુખી ટોપી પાસે બેસી પેટ પકડીને ખડખડાટ હસતો હતો. તેને જોઈને પેહોમને ફરી પેલું સ્વપ્ન યાદ આવ્યું. તેણે છેલ્લું ડગ ભર્યું, તે માટે તેના શરીરની બધી શક્તિ તેણે ખર્ચી નાખી. તે ટોપીને અડ્યો અને ત્યાં જ ઢગલો થઈ ગયો. વાહ, આ માણસ નસીબદાર નીકળ્યો, તેણે ખૂબ જમીન મેળવી, મૂકીએ હસતા હસતા કહ્યું. પેહોમનો નોકર તેને ઉઠાવવા દોડી ગયો, પણ તેના મોંમાંથી લોહી વહેતું હતું. તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ જોઈને ભાસ્કરોની આંખો ફાટી ગઈ, તેમના મોં સિવાય ગયા. પેહોમના નોકરે જમીન પર પડેલો પાવડો ઉપાડી લઈ પેહોમને દાટવા માટે ખાડો ખોદ્યો. ભાસ્કરોએ ભેગા મળી પેહોમની અંતિમ ક્રિયા કરી અને તે જગ્યાએ માટીની કાચી કબર બનાવી. આ કબર 6 ફૂટ લાંબી ને 2 ફૂટ પહોળી હતી. પેહોમને બસ આટલી જ જમીનની જરૂર હતી.